શુક્લતીર્થ, નબીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ખેતરો અને નાળા પાણીથી તરબોળ. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે નબીપુર પંથક, શુક્લતીર્થ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલ રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેતરો અને નાળાઓમાં નવા નીર ઉમેરાતા ચારે બાજુ ખેતરોમાં પાણી જ પાણી દેખાય છે. વરસાદના અતિરેકને કારણે ધરતીનો તાત ગણાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. શુક્લતીર્થમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. શુક્લતીર્થમાં અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોની સરપંચ સહિતના સભ્યોએ સ્થળ મુલાકાત લીધી હતી. સાથે ખેડૂતોએ ખેતરોમાં પાકની રોપણી કરી છે તે ભારે વરસાદને પગલે સંપૂર્ણ નાશ પામે એવી હાલત થઈ છે, જેને કારણે ખેડૂતોમાં પણ ચિંતા પેથી છે. બીજી તરફ નબીપુરથી જનોરને જોડતા રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બંબુસર ગામે બુખી ખાડી ઓવરફુલ થતાં રોડ પર પાણી ફરી વળતા નોકરિયાત વર્ગ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચાલુ વરસાદે અચરજ પમાડે એવી ઘટના પણ સામે આવી છે, જેમાં માછલીઓ જે જળજીવ કહેવાતું છે તે પણ રસ્તાઓ ઉપર દેખાઈ આવી હતી. જો વરસાદની આ તોફાની બેટિંગ વણથંભી રહેશે તો શાકભાજીનો પાક ધોવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે. હજુ પણ આગામી દિવસમાં અતિ ભારે વરસાદ ભરૂચ જિલ્લામાં થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સતત વરસી રહેલ વરસાદમાં નબીપુર ગ્રામ પંચાયત અસરગ્રસ્તો માટે મદદરૂપ થવા માટે સજ્જ છે અને ગ્રામજનોને કોઈ વિપડામાં ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અથવા ગામના તલાટીનો સંપર્ક કરવાની અપીલ પંચાયત દ્વારા કરવામાં આવી છે.